અચાનક ખાબકેલા કમોસમી વરસાદને દરેક લોકો પોતાના દ્રષ્ટિકોણથી પોતાને પડેલી અગવડ અને સગવડના આધારે મૂલવી રહ્યા છે. કોઈને ચોખ્ખું આકાશ દેખાઈ રહ્યું છે, કોઈને અચાનક પડેલા ભૂવા દેખાઈ રહ્યા છે, પણ કમનસીબ હકીકત એ છે કે રાજ્યમાં 24 કલાકમાં પડેલા કમોસમી વરસાદમાં 8 લોકોના મૃત્યુ થયા છે. અમરેલીની શેત્રુંજી નદીમાં નાવા પડેલા 4 માણસોના મૃત્યુને તો આમાં આપણે કન્સિડર જ નથી કરતા, કેમ કે આખી એક અલગ ઘટના છે. રસ્તામાં એક વ્યક્તિ ધોલેરા હાઈવે પાસે જઈ રહ્યો હતો. પવન આવ્યો, હોર્ડિંગ પડ્યું, હોર્ડિંગ રિક્ષા પર પડ્યું અને રિક્ષા ચાલક છે એનું મૃત્યુ થયું. અમદાવાદના સરખેજ પાસે ભૂવો પડ્યો અને ભૂવામાં એક માણસ પડ્યો. મૃત્યુ નથી થયું એનું સદનસીબે, પરંતુ છતાંય ગંભીર ઘટના સામે આવી. કોઈ જગ્યાએ વીજળી પડવાથી, કોઈ જગ્યાએ છત ઉડી ગઈને વાગી અને એવી ઘટનાઓથી 8 માણસોના મૃત્યુ થયા છે. આખા દેશમાંથી આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે અને હજી પણ આ પ્રકારનું વાતાવરણ 3-4 દિવસ રહેવા માટેની આગાહી છે. ખેડૂતને સૌથી વધારે નુકસાન છે. બાગાયતી ખેતી કરતા અને જેનો બાગાયતી પાક છે એવા ખેડૂતોને પણ ખાસું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ ગુજરાતની હાલની, ગુજરાત ઉપરની સેટેલાઇટ તસવીર છે ને એના પરથી તમે દેશની સરખામણી એટલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે પછી બાકીના રાજ્યોની સરખામણીએ તમે હાલ ગુજરાતની સ્થિતિ જોઈ શકો છો કે પહાડોમાં જે પ્રકારે વાદળ કે વાદળછાયું વાતાવરણ કે સ્થિતિ હોય એ દેખાઈ રહી છે. વીજળીના ગડગડાટ સાથે વરસાદ છે એ સામે આવ્યો હતો અને ખાસી બધી જગ્યાએ કરા બહુ પડ્યા. એટલે કરા પડતાની સાથે વરસાદ પડે, થંડરસ્ટોર્મ સાથે, વીજળી સાથે વરસાદ પડે એ આ સિઝનમાં ખૂબ નવી વાત છે. પણ પ્રકૃતિને આપણે શું આપ્યું છે અને પ્રકૃતિ આપણને રિટર્નમાં શું આપી રહી છે એની આ સ્થિતિ, આ નાવકાશ છે. ગુજરાતનો આજે ઓરેન્જ હિસ્સો તમે જે જોઈ રહ્યા છો એમાંથી એ તસવીરો સામે આવી છે કે આટલી જગ્યાએ હજી પણ વરસાદ પડવાનો છે. આવનારા દિવસોમાં શું સ્થિતિ થવાની છે, હવામાન વિભાગ શું કહે છે, વિન્ડી શું બતાવી રહ્યું છે મોસમને, વાતાવરણને, એ પણ તમને બતાવવું છે એકદમ સંક્ષિપ્તમાં, અને જેથી તમને સમજાશે કે આખા રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ શું છે. આ 6 તારીખની તસવીર મહુવા, સુરત, ઉના, છૂટાછવાયા વિસ્તારોમાં અમુક જગ્યાએ ખૂબ વધારે વરસાદ, અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ ચાલુ રહેશે. વરસાદની આ એક્ટિવિટી અને લાંબા સમય સુધી ચાલુ રહેવાની છે. ઉત્તર ગુજરાતમાં પણ ખાસો બધો વરસાદ પડ્યો. રાત પડતા સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આ સ્થિતિ હતી અને જેમ જેમ હવે સમય બદલાતો જશે એમ વરસાદની સ્થિતિ કયા જિલ્લાઓમાં શું પ્રભાવ પાડે છે એની તસવીરો પણ બદલાશે. આ તમે જે જોઈ રહ્યા છો એ થંડરસ્ટોર્મ છે, વીજળી છે, ખૂબ બધી વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે. એટલે ઘણા બધા વિસ્તારોમાં લાઇટ નહોતી લાંબા સમય સુધી. આવતીકાલે પણ આ જ સ્થિતિ રહેવાની છે. બુધવારની આ સ્થિતિ, બુધવારે પણ વરસાદની સંભાવના, આગાહી, શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં, કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, એટલે આમ જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદની, એટલે ચોમાસામાં ઘણીવાર જે તસવીરો જોતા હોઈએ એ પ્રકારે સાર્વત્રિક વરસાદની આગાહી અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ 8 તારીખ સુધીની તસવીર છે, 8 તારીખે સાંજ સુધીની તસવીર. એટલે 8 તારીખ સુધી તો આ જ હાલત રહેવાની છે ગુજરાતમાં હવામાનની. ખૂબ બધી જે તસવીરો સામે આવી એમાં સૌથી વધારે જો કોઈ આક્રોશની સાથે અથવા પીડાની સાથે પોતાની વાત રજૂ કે વ્યક્ત કરી રહ્યા હોય તો એ આ રાજ્યના ખેડૂતો છે. એમના ભાગે જે કરા સાથેનો વરસાદ આવે છે એમને બહુ જ મોટી નુકસાની આપીને જાય છે. એપીએમસીની એ પ્રકારની તસવીરો છે. એક જગ્યાએ સમૂહ લગ્ન ચાલી રહ્યા હતા બાયડ પાસે અને સમૂહ લગ્નમાં અચાનક જ બધું પવન આવ્યો અને છાપરા ઉડ્યા અને બાકીનો બધો મંડપ ઉડી ગયો. એટલી બધી અફરાતફરી મચી ગઈ કે વરકન્યા એકબીજાને શોધવા એમના માટે અઘરા પડ્યા. એટલે આમ પલ્લું ઊંચા કરીને શોધ્યા કે આ ભાઈ આપણી જ કન્યા ને આપણા જ વર છે, એ પ્રકારની હાલત ત્યાં થઈ હતી. જિલ્લા પ્રમાણેની શું આગાહી છે એ એકદમ સંક્ષિપ્તમાં જોઈએ. આ જિલ્લા પ્રમાણેની વોર્નિંગ છે એક જિલ્લામાં. તમે બનાસકાંઠામાં આ ડે 1, ડે 2 એટલે ડે 5 સુધી, 9 તારીખ સુધીની છે. 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, 5મી અને 6ઠીએ. બાકી યલો એલર્ટ છે એટલે રહેશે, પણ છતાં એની કોઈ ગેરંટી નહીં. એટલે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. પાટણમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ, મહેસાણામાં આ 6 તારીખની સ્થિતિ, પછી 7, 8, 9. સાબરકાંઠામાં પણ 2 દિવસ એ જ પ્રકારની પરિસ્થિતિ. ગાંધીનગરમાં 5 દિવસ માટે યલો એલર્ટ છે, એટલે ખૂબ વધારે વરસાદની આગાહી નથી, પણ છતાંય રહેશે. અરવલ્લીમાં પણ થંડરસ્ટોર્મ છે. આજના દિવસે પણ એ હાલત રહી શકે છે. ખેડામાં આ સ્થિતિ, અમદાવાદની આ તસવીર જો કે અમદાવાદમાં ભલે યલો એલર્ટ બતાવે છે. વરસાદ બહુ પડ્યો છે, આખી રાત પડ્યો છે અને મોડે સુધી જ્યાં યુજીવીસીએલ છે ત્યાં લાઇટ પણ નહોતી. આણંદમાં પણ 6 તારીખે એટલે આજના દિવસે વધારે વરસાદની આગાહી કે શક્યતા. વડોદરાની આ સ્થિતિ, પંચમહાલમાં પણ 2 દિવસ માટેની આગાહી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં 5 દિવસ ભલે યલો એલર્ટ છે, પણ ગઈકાલે ત્યાં પણ ખૂબ વધારે વરસાદ જોવા મળ્યો હતો અને તોફાની વરસાદ વધારે જોવા મળે કે ખૂબ બધું સુસવાટા સાથે પવન આવે, ધૂળિયું વાતાવરણ, એટલી બધી ધૂળની ડમરીઓ ઉડે. આ નર્મદાની સ્થિતિ, આજના દિવસે નર્મદામાં ભારે વરસાદની શક્યતા, ભરૂચમાં ભારે વરસાદની શક્યતા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ,
તાપી, દાદરાનગર હવેલી, દમણ બધા જ દિવસ યલો એલર્ટ છે. સુરેન્દ્રનગરમાં આજના દિવસે ભારે વરસાદની શક્યતા. રાજકોટમાં ગઈકાલે પણ વરસાદ હતો, આજે પણ ભારે વરસાદની સંભાવના. જામનગરની આ સ્થિતિ. જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી અને ભાવનગર આ 5 જગ્યાએ યલો એલર્ટ છે. મોરબીમાં 2 દિવસ એટલે આજે પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની વેબસાઇટ આ કહી રહી છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ અને દીવની આ પરિસ્થિતિ છે. તો આ છે ગુજરાતના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદની પરિસ્થિતિ અને સંભાવનાઓ. આ મેં તમને ક્યાંથી બતાવ્યું છે પણ હું કહી દઉં તમને. આઈએમડીની વેબસાઇટ છે ને આઈએમડીમાં તમે ગુજરાતનું આ કરંટ વેધર જોશો તો પણ તમને દેખાશે, સમજાશે કે અત્યારે હાલ શું પરિસ્થિતિ છે. સેટેલાઇટ ઇમેજથી પણ મેં તમને બતાવી દીધું છે. તો આ છે ગુજરાત રાજ્યમાં હવામાનની સ્થિતિ. એ તસવીરો જે સામે આવી એ ખૂબ કરુણ દ્રશ્યો જે દેખાયા અને વરસાદમાં એક વ્યક્તિ જઈ રહ્યો છે, હોર્ડિંગ પડે અને એનું મૃત્યુ થાય, એ ખૂબ કરુણ ઘટના છે. 8 માણસોના મૃત્યુના સમાચાર છે. એટલે આ વરસાદ બહુ શુભ છે કે બહુ સરસ છે કે ખૂબ સરસ ખુશનુમા વાતાવરણ લઈને આવ્યો છે એવું નથી. માણસે જે પ્રકૃતિને આપ્યું એ પ્રકૃતિ માણસને પાછું આપી રહી છે. આપણે સ્વીકારી શકવા માટે સક્ષમ નથી, આપણી તાકાત જ નથી. પ્રકૃતિ આપણને લપડાક મારે તો એને સહન કરવાની અને સ્વીકારી શકવાની. આપણા પર છે કે હવે આપણે આના પર ક્યારે વિરામ કે રોક લગાવીએ છીએ. અને જે રીતે ભૂવા પડે છે, ભૂવા પડવા પાછળનું લોજિક બહુ જ મહત્વનું હોય છે કે ગટરમાંથી એકસાથે આમ વરસાદ આવે, પાણી છૂટે, પાઇપો લીક થાય ને નીચેની માટી છે એ બધી ધોવાઈ જાય તો ખાલી ઉપરનું લેયર બચે, નીચે કશું જ ન હોય અને વાહન કે કંઈ પણ બહાર જાય એટલે તરત એ અંદર જતું રહે. તો એની પાછળ બહુ બધા કારણો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પરના મોટા ને મોટા પથરા તમે જશો તો એએમસીની એ ગટરમાં નાખ્યા હશે જે ગટર બની જ નથી એના માટે. વેસ્ટ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સામે ખૂબ બધા પ્રશ્નો છે. ક્યાંય પણ કોઈ પણ બિલ્ડર થોડા સ્વાર્થ માટે કંઈ પણ નાખી રહ્યું છે, કોઈ પણ બાયોમેડિકલ વેસ્ટ ક્યાંય પણ નાખી રહ્યું છે. ખૂબ નાની વાત છે, એક નાનું પ્લાસ્ટિક પણ જો ગટરના ઢાંકણામાં આપણે જવા દઈએ તો એ ગટર આપણી બેક મારે છે. તો એ મોટી ગટર છે. એ રીતે એ ગટર બેક મારશે, નદી બેક મારશે, દરિયો બેક મારશે અને પછી આપણા પર જ્યારે આવશે ત્યારે આપણે એને સહન નહીં કરી શકીએ. આ પ્રકૃતિનું આપણને પાછું આપવાની સિસ્ટમ છે. એ પ્રકૃતિ આપણને પાછું આપી રહી છે અને 24 કલાકમાં જે ચોમાસામાં ન દેખાય એ આપણે 8 મૃત્યુ જોઈ રહ્યા છીએ. છતાંય આ તસવીરોને આપણે કેટલી ગંભીરતાથી લઈએ. આ આગાહી આપણે જોઈ રહ્યા છીએ કે અમારે ત્યાં વરસાદ પડવાનો છે, પણ આપણે એને એડજસ્ટ કઈ રીતે કરીએ છીએ એના પર બહુ જ મોટો આધાર છે. અપેક્ષા રાખીએ કે પ્રકૃતિના જવાબને આપણે ખૂબ ગંભીરતાથી સમજતા થઈએ. નમસ્કાર.